હું એક દિવસ મોબાઈલ જોતી હતી અને ઇન્સ્ટાગ્રામમાં રમેશભાઈ શાહ સ્પીકર એવી રીતે મેં જોયું, એટલે મને ઇન્ટરેસ્ટ થયો, કારણ કે મારે સ્પીકર બનવું હતું, મારે વક્તા બનવું હતું. એટલે હું કેટલા વખતે પોલિટિક્સમાં તો કામ કરતી હતી, નાના મોટા સ્પીચ આપતી હતી, પણ મને કોન્ફિડન્સ નહોતો કે મારી સ્પીચ જે છે એ યોગ્ય છે, હું સારું બોલું છું કે નથી બોલતી. ટેકનિકલી મને કશી ખબર નહોતી. એટલે પછી મેં જ્યારે જોયું ઇન્સ્ટાગ્રામમાં, એટલે તરત જ ફોન નંબર લઈ એને સંપર્ક કર્યો. હું વડોદરા રહું છું અને અમદાવાદની અંદર હતું, પણ મારામાં એટલી બધી ધગશ હતી કે ના, મારે એમની સાથે મળીને મારે કરવું જ છે. એટલે હું વડોદરાથી 2 દિવસ અમદાવાદ આ કોર્સ માટે આવી અને 2 દિવસમાં મને બહુ જ ઘણો કોન્ફિડન્સની સાથે મને ટેકનિકલી નોલેજ પણ મળ્યું, કેવી રીતે સ્પીચ આપી, કેવી રીતે બોલવું, કેટલું બોલવું, શું બોલવું, તમામ ટેકનિકલી માહિતી મળી. અને મને લાગે છે મારો કોન્ફિડન્સ વધે છે અને મને લાગે છે કે રમેશભાઈ સાહેબની મહેનત અને એમના આશીર્વાદથી હું ભારતની શ્રેષ્ઠ વક્તા બનીશ, કારણ કે એમને મને એ રીતે ટ્રેન કરી છે. જય હિન્દ, ભારત માતા કી જય.